અને આમ તો હું તો હવે બહુ દ્રઢપણે માનું છું કે 21મી સદીમાં આપણે જે વિષય તરફ આમ જોઈએ ને, તો 21મી સદીમાં જો તમે સંવેદના અને ધર્મને બાજુ પર ન રાખ્યા તો 21મી સદી એક 20મી સદી બની જતા જરાય વાર નહીં લાગે. 100% વાત છે કે 21મી સદી આપણા સૌની 20મી સદી બની જશે. એટલે હવે માતા પિતા બંને સાથે કામ કરવું પડશે ને સાથે ચાલવું પડશે. હવે એક વ્યક્તિથી ખાસ થઈ શકે એવું છે જ નહીં. પણ આમાં એવું થાય છે ને કે જાણે અજાણે અત્યારે જે રીતે બાળકો માટે એટલો બધો વિચાર કરવામાં આવે છે, તો ક્યારે આપણે પૂછવું પડે કે આપણે બાળકોની સાથે છીએ કે સામે છીએ? આપણે બાળકો માટે છીએ કે બાળકો આપણા માટે છીએ? બાળકો આપણે ચોઈસથી લાવ્યા છીએ પૃથ્વી પર કે કોઈ અકસ્માતના સ્વરૂપે આપણે લાવી દીધા છે? જો આપણે બાળક કરવું કે ન કરવું એ આપણી પાસે ચોઈસ હતી. આપણા બાળકો પાસે ચોઈસ નહોતી કે મારા આને મમ્મી પપ્પા તરીકે સ્વીકારવા કે ન સ્વીકારવા. એને તો તમને સ્વીકારવા જ પડે, એક્સેપ્ટ કરવા જ પડે. એ ઉપરવાળાને એમ થોડા પૂછીને આવ્યા છે કે બટા બોલ, આ ગેલેરીમાંથી તારે કયા રમકડા તરીકે મમ્મી પપ્પા જોઈએ છે? આપણે ગજબ સંસ્કાર કરીને, સારા બાળક કરીને, સારા વિચારો કરીને સરસ બાળકો લાવી શકીએ. એ સારા વિચાર કરીને સારા મા બાપ બનાવી શકે? એ તો જે આવ્યા હોય એ સ્વીકારવા જ પડે. એક નાનું બાળક જેવા હોય એવા મા બાપ સ્વીકારી શકતું હોય તો 35, 25, 26 વર્ષના મા બાપ જેવું હોય એવું બાળક કેમ નથી સ્વીકારી શકતા? અને આ પેઢી તો છે ને સાહેબ બહુ જુદી છે. આપણે ફોનમાંથી, ટપાલમાંથી ફોન, ફોનમાંથી દોરડાવાળા, દોરડામાંથી કોર્ડલેસ, કોર્ડલેસમાંથી 5G આવતા બહુ વાર નથી લાગ્યા. તો જનરેશન જ 5Gની છે. હજી તો આપણે 2G સમજે ને ત્યાં તેણે આખી ભાષા બદલાવી નાખી. બહુ જ પ્રશ્ન પૂછતી પેઢી છે આ. અને આપણે બધા મોટા કેવી રીતે થયા છે ખબર છે? કે આપણે મમ્મી પપ્પાને કંઈક પ્રશ્ન પૂછીએ એટલે તરત આપણે ચૂપ રહે. એટલે આપણે ચૂપ રહીને હાલવા માંડીએ. એટલે આપણને એમ થઈ ગયું કે મમ્મી પપ્પા આપણને પૂછે એટલે આપણે આ જવાબ અપાય. આ ચૂપ તો રહે જ નહીં. તમે ન કહેતી ગૂગલને પૂછે આનો અર્થ શું થાય. અને પછી ધીમે ધીમે એને તમારા કરતાં વધુ શ્રદ્ધા ગૂગલ ઉપર થાય. એટલી બધી મોડર્ન જનરેશન છે. અને એ પેઢીને અહીંયા એક શબ્દ વપરાયો નાટકમાં, કંટ્રોલ. કંટ્રોલ તો આ પૃથ્વી પર બાળકને નહીં કોઈને કરી શકાય એમ જ નથી. કંટ્રોલની તો ભાષા જ બદલાવી નાખજો. કંટ્રોલ તમે કરી શકશો જ નહીં. હવે એના પપ્પાને કંટ્રોલ ન કરી શકતા હોય તો બાળકોનો કંટ્રોલ કરી શકવાના હતા. મમ્મીની જીભને તમે કંટ્રોલ ન કરી શકવાના હોય તો બાળકને હું કંટ્રોલ કરવાના હતા. આ જગતમાં, આ સભ્યતામાં કોઈ તમારી સાથે બંધાયેલું ને જોડાયેલું રહે ને તો સ્વઈચ્છાએ, બાકી નહીં. કોઈ કારણ જ નથી. અને આ પેઢી તો એટલી બધી જુદી છે, એટલી બધી પ્રશ્ન પૂછતી છે કે તમને વિસ્મયમાં નાખી દેશે. મારી ભાભી ને મારો ભત્રીજો બંને અહીંયા આવ્યા છે, રૂપલ. અને હજી 2 મહિના પહેલા મારી બેનના લગ્ન થયા. એટલે લગ્નમાં વરઘોડો આવે એટલે બધા બહુ બધા ડાન્સ કરતા હોય, મજા કરતા હોય. એટલે બધાને બહુ ડાન્સ કરતા જોઈને એ દેવમે મારી ભત્રીજી ક્ષિતિજાને એવું કીધું મારે લગ્ન કરવા શીખે. આ બેઠો છે ને હું કહું છું. એટલે મારી ભત્રીજી ફરિયાદ કરવા આવી એ કે નેહલાને લગ્ન કરવા છે. એટલે હવે એ બેયની ઉંમર એવી હતી કે મારે સીધા જવાબ તો અપાય એમ નહોતી કે આમાં કરવામાં કાંઈ માલ નથી. તારા પપ્પાને જો ને તારા મમ્મીને જો, એવું તો કહી શકાય ને. એટલે મેં એમ થોડુંક શિક્ષકનો જીવ એટલે મારે એમ કીધું બેટા આપણે મોટા થઈએ ને તો ત્યારે લગ્ન કરાય, આપણે ભણી લીધું હોય, નોકરી કરીએ. મન કે ના બહુ મોટા થાય પછી છોકરી નથી મળતી. આવી આપણે બધાને ખબર છે. 8 વર્ષના છોકરાને ખબર પડી ગઈ કે બહુ મોડું કર્યું ને તો પછી હાથમાં નહીં આવે. અને આપણે 25 વર્ષે 35 વર્ષે હજી ચોઈસમાં આપણે ન રહ્યા. એટલી સ્માર્ટ પેઢી છે કે જેને તમારે ક્ષણે ક્ષણે જવાબ આપવા પડશે.
અને આપણા બધાની તકલીફ એ છે કે આપણે એક એવા સમયના દોરમાં છીએ, એવા મૂંઝવણના દોરમાં છીએ કે જ્યાં આપણે આપણુંય વિચારવાનું, આપણા બાળકનુંય વિચારવાનું, આપણા સમાજનુંય વિચારવાનું, આપણા બાળકને આવતા દિવસોમાં કયા પ્રકારના શૂઝ પહેરવા પડશે, કઈ પ્રકારની સ્કૂલમાં જવું પડશે, કઈ પ્રકારનું ઘર જોશે, એની 7 પેઢી બેઠા બેઠા ખાઈ શકે એની તૈયારીઓ કરવાની. એટલે 24 કલાક મજૂરોની જેમ કામ કરવાનું અને બાળક માટે વિચારતા રહેવાનું. અમારા જેવા બધા આવીને કે બાળકને પ્રેમ કરો. એટલે તમને એમ થાય પ્રેમ કરું કે એની હાથ પેટી બેન ખાઈ હકી માટે મજૂરી કરું, બેન નક્કી કરી લ્યો. એટલે મા બાપની ખરેખર અત્યારના મા બાપની બહુ ખરા આમ કહેવાય તો મૂંઝવણ ભરી સ્થિતિ છે. બહુ એમને માટે કામ કરવું પડે છે. અને આપણે તો આમ ડરમાંથી મોટી પેઢી થઈ ગયા. હું અનેક વાર કહેતી આવી છું કે આપણે બધી જનરેશન છીએ ને એ પેલા મા બાપથી ડરતા હતા, પપ્પાથી ડરતા હતા, દાદાથી ડરતા હતા, કાકાથી. આપણે પેલા આપણા મા બાપથી ડર્યા, હવે આપણે આપણા સંતાનોથી ડરીએ છીએ. કારણ કે એને સહેજ કંઈક કયો એટલે બાયણું બંધ કરી દઈએ. એટલે તરત મમ્મી એમ કે તમને કોણે કીધું તો આને ખીજાવાનું, જો આને બાયણું કંઈક કરી લે તો કંઈક કરી લે એવા ડરમાં ને ડરમાં આપણે એને કંઈ કહેતા જ નથી. કારણ કે કહેવાય નહીં, કંઈ કહીએ તો આવું થાય. પણ ક્યારેય એવો વિચાર સમજાણો છે કે આ પેઢી થઈ કેમ ગઈ? અત્યારે આપણે બધાને એક ફરિયાદ છે કે બાળકો જિદ્દી બહુ છે, બહુ જ બાળકો જિદ્દી છે. ક્યારેય આપણે વિચાર્યું ખરું કે બાળકો જિદ્દી થયા શું કામ? એના બહુ બધા કારણોમાં મૂળમાં જશું ને તો આપણે જ છીએ. લોકો એવું માને છે કે અત્યારે બધા જ એવું કહે છે, શિક્ષકો એવું કહે, સંસ્થાઓ એવું કહે, સમાજ એવું કે બાળકને સમજી જાઓ, બાળકને સમજી જાઓ. બાળકને સમજવાનું ન હોય, બાળકને પ્રેમ કરવાનો હોય. પ્રેમ કરતા જાઓ ને સમજતા જાઓ અને ઓળખતા જાઓ. જે વ્યક્તિને તમે સમજી લ્યો તો સમજ્યા પછી ખબર પડે કે આને પહેલા રહી નહીં શકાય. એટલે એને પ્રેમ કરતા જાઓ તો તમને સમજવાની મજા આવે, તમને ઓળખાતા જાય, તમે ખુલતા જાઓ. એટલે બાળકને સમજવા કરતા એને બિનશરતી પ્રેમ. જો આ આખી સભ્યતાને એક વહાણ એવું છે કે જેમાંથી બાળકને બચાવી શકાય એમ નથી. તમારે એને ફોન આપવો જ. અત્યાર સુધી કોરોના પહેલાં આપણે બધાને એવું કહેતા હતા કે બાળકને ફોન નહીં આપવાનો, ફોન નહીં આપવાનો, ફોન નહીં આપવાનો. અને કોરોના દરમિયાન અમે બધા એવા શિક્ષકોએ કીધું બાળકને ફોન આપજો, અમે 3 વાગે આવશું ઓનલાઈન. જેની ના પાડી હતી એના આધારે અમે તમને મૂકી દેવા પડ્યા, જેનાથી દૂર લઈ જવા પડ્યા એમાં તમને પ્રવેશી જવા પડ્યું. અને હવે પાછા અમે બધા કહે છે ફોનથી દૂર કરો, ફોન. અરે 2 વર્ષના એવા થઈ ગયા. અને બીજું આ ભૂલ ક્યાં થઈ ખબર છે? કે અત્યારે 6 મહિનાનું 12 મહિનાનું બાળક, 1.5 વર્ષનું બાળક મોબાઈલ અડે ને અને એમાંથી કંઈક એને આવડી જાય. એટલે આપણા ઘરે મહેમાન આવે ને તો આપણે એમ કે એટલું હોશિયાર છે ને, હજી 1.5 વર્ષનું છે ને, તમે વાત માનશો, મને નથી ખબર કે યુટ્યુબ ખોલાય. એને ખબર છે યુટ્યુબ કેમ ખોલાય. પછી 2-3 વર્ષનું બાળક હોય, મને ગમે એવા પાસવર્ડ બદલી નાખો તો હારા ખબર જ પડી જાય. એટલે પાસવર્ડની કેમ ખબર પડી જતી હશે? એટલો હોશિયાર છે. એટલે બાળકના મનમાં એવું થઈ જાય કે હોશિયાર હોવું એટલે શું? તો કે મોબાઈલ ઓપરેટ કરતા આવડતો હોય તો તમે હોશિયાર. કારણ કે તમે જાહેરમાં વખાણ કઈ વસ્તુના કર્યા? મોબાઈલને લઈને. તમે ક્યારે એવા વખાણ ન કર્યા કે સવારે ઉઠીને એટલું કોઈ દિવસ રડે નહીં, સ્માઇલ સાથે ઊભું થાય? એના તમે વખાણ ન કર્યા. કારણ કે અત્યારે તો આપણે આખી પેઢી કઈ પ્રકારની છે કે વખાણ કરો એ મજાના. અત્યારે અહીંયા જે 10-15 દીકરીઓએ સરસ મજાનું નાટક કર્યું ને, એ નાટક જોઈને અથવા ઓલો સરસ મજાનો દીકરો 2 મિનિટ બોલી ગયો, એ બધું આપણે સાંભળ્યું નથી, માત્ર જોયું છે. ઘરે જઈને આપણે શું કરવાનું છે? જોયું ઓલો કેવું બોલતો તો, આમ હોય. તરત આપણે છાપામાં કોઈ પણનો મોટો ફોટો જોઈએ ને એટલે આપણે તરત આપણા છોકરાને એમ કહીએ, જો એના પપ્પા શું કરતા હતા, બોર્ડમાં પહેલો આવ્યો, જો આણે શું કર્યું હતું, આના જેવા થવાય, આના જેવા થવાય, આના જેવા થવાય. ફોર્બ્સની યાદીમાં મુકેશભાઈ અંબાણી આજે પહેલા નંબર. તમારા છોકરાએ કોઈ દી આવીને તમને કીધું કે જોવો આવા પપ્પા હોય? કીધું? ક્યારેય કોઈ છોકરાએ તમને આવીને એમ કીધું?
તમે માર્કશીટ જોઈને ચોક્કસ એવું કહો છો કે આવું આવું બનાય, આવું બનાય. તમારા છોકરે કોઈ દિવસ બીજાની પાસબુક લાવીને કીધું જો પપ્પા આને કહેવાય પાસબુક, આંકડા તો જુઓ? આજ સુધી કોઈ દિવસ કીધું? કોઈ છોકરાએ પોતાની મમ્મીને એમ કીધું તું દીપિકા પાદુકોણ થાય તો જ આપણે ગરમ રોટલી ખાવી, બાકી ખાવી જ નથી કીધું? તમે સતત એને એમ કહ્યું હાઈટ વધારે, હાઈટ વધારે, હાઈટ વધારે, બોડી બનાવો, બોડી બનાવો. તમારા સંતાને ક્યારેય તમારા બોડી ઉપર એક વાક્ય કીધું જ તમને? તમને ક્યારે એણે કોઈ ફરિયાદ તમારા માટેની કરી જ? એની ફરિયાદો 2-3 હોય કે તમે ખીજાયા જ કરો છો, તમે ટોક્યા જ કરો છો, તમે મન રોક્યા જ કરો છો. અને અહીંયા બેઠેલી તમામ મમ્મીઓને મારી 2 હાથ જોડીને વિનંતી છે કે પપ્પાને ફાઇનાન્સર નો બનાવો, પપ્પાને ખીજાવાનું મશીન ન બનાવો. કારણ કે શું થાય છે ખબર છે? સવારે પપ્પા જાય ત્યારે છોકરા સ્કૂલે વયા ગયા હોય કે આ બાળકો સૂતા હોય, એટલે બાળકના પ્રેમની કે પિતાના પ્રેમની અસર બાળકોને પહોંચે જ નહીં. અને હવે પુરુષ છે, થાકી હારી હાંફીને બોસનું સાંભળીને 3 જણાએ પૈસા દીધા હોય, પૈસા ન દીધા હોય, 2 જણાએ બૂથ મારી લીધા હોય, કીધા હોય, કમિટમેન્ટ પૂરા ન થયા હોય, સાંજે પાવતા હોય, રસ્તામાં ટ્રાફિક આટલા બધા નિકોલ અમદાવાદમાંથી પસાર થતા આવતા હોય, 3 જણાને પગ ભટકાણા હોય, ખીજાણા હોય, 2 જણાએ મોઢા બગાડ લીધા હોય, કેટલું બધું થયું, EMI ખર્ચા હોય, તા એને મમ્મીનો ફોન આવ્યો હોય તારી વહુ હવે કાબુમાં નથી રહેતી, મોટા ભાઈએ કીધું હોય કે આ હું હમણાં માંડું છે ને, આવું કેટલું બધું આવ્યું હોય. અને આ ટેન્શન યારે પાછું ઓલું સોશિયલ મીડિયાનું તો હોય જ તે, ક્યારનો ફોટો મૂક્યો હજી 25 લાઈક આવી નથી. આ બધા ફ્રસ્ટ્રેશનમાં પિતા એન્ટર થાય ઘરમાં, અને છોકરા તોફાન કંઈક કર્યા હોય ને મમ્મી એમ જ કહે આવા દે તાર પપ્પાને, જોઈ લે આવા દે તાર પપ્પાને. એટલે હજી તો પિતા એન્ટર થાય તા મમ્મી તરત તમે બધું મૂકી દો, પેલા આને કાંઈક કહી દો. એટલે પપ્પા થોડા ગુસ્સામાં હોય, એટલે ફ્રસ્ટ્રેશનમાં હોય, એટલે પહેલું બૂટ કાઢીને સટ્ટાક દઈને એક લગાવી દે. એટલે છોકરાને શું થાય કે આ ઘરે હું કામ આવતા હશે મને મારવા હાટું? સ્વાભાવિક છે આવું બાળકને મનમાં થાય. અને પછી બાળક રડતું રડતું રસોડામાં મમ્મી પાસે જાય, રોવા માંડે, પપ્પાએ મન માર્યું, પપ્પાએ મન માર્યું. એટલે મમ્મી શું કે મારે કાનોડો મેં તને ના પાડતી હતી ને કે તોફાન કરવા જો પપ્પા કી જાણે ને. એ છોકરાને એમ થાય કે આ એક સ્ત્રી યશોદા છે, આ મમ્મી જ સમજે છે, આ પપ્પા તો ખીજાવા સિવાય કાંઈ કામ કરતા નથી. પણ એ બાળકને તમાચો માર્યા પછી, બાળક સૂઈ ગયા પછી પપ્પા એના રૂમમાં પંખો કરી અને ચાદર ઓઢાડી માથે હાથ ફેરવીને કિસ કપાળે કરે છે, એ મમ્મી કોઈ દિવસ નહીં કે. બાળક સવારે ઉઠે ત્યારે ઓલું મોઢું ચડાવેલું વાળા પપ્પા જેને જોયા હોય ધડ દઈને વયું જાય. અને ત્યારે પપ્પાએ થોડુંક ઓલું શેરબજારના આંકડા જોવાના હોય, પપ્પા બાળકની સામે સોરીનું કંઈક મૂળ ન આવે. એટલે મમ્મીઓને બહુ 2 હાથ જોડીને વિનંતી છે કે આવું બધું કરવાના બદલે એને પિતાના પ્રેમ, પિતાના સંઘર્ષો, અને એને કહો કે પપ્પા દિવસમાં 8-8 કલાક બહાર રહે છે ને રખડવું ન કહેવાય, કામ કરવું કહેવાય. પપ્પા શું કામ બહાર વધુ રહે છે એ એને સમજાવો. તમે એવું માનતા હો. અને મા બાપનો સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે બાળકને ચોઈસ આપે છે કે તને મમ્મી ગમે પપ્પા ગમે. આવી કોમ્પિટિશન તમે શું કામ કરો છો 2 વ્યક્તિઓ વચ્ચે? અત્યારે તમે જો નવી જનરેશન છે ને, એને કાં તો લગ્ન નથી કરવા, અને લગ્ન કરવા છે તો બાળકો નથી કરવા. તમને ક્યારેય વિચાર આવ્યો છે કે આવું સડનલી આ ચેન્જ કેમ આ પેઢીમાં આવ્યો છે? એટલે તરત આપણું મન કે પશ્ચિમી સંસ્કૃતિમાંથી આવું બધું શીખીને, કાંઈ પશ્ચિમી સંસ્કૃતિમાંથી તમને જોઈને મોટા થયા છે કે 2 જણા લગ્ન કરીને બાંધતા હોય તો ઉપાડામાં પડવું જ નહીં. અને 2 જણ લગ્ન કરે અને બાળક માટે આટલી બધી માથાકૂટ 2 જણાએ કરવું હોય તો બાળક જ ન કરવું. એક વસ્તુ યાદ રાખજો, આપણા બાળકો આપણને સાંભળીને નહીં, આપણને જોઈને મોટા થાય છે. તમે જેવું કરો છો એનું રિફ્લેક્શન એ છે. એક સ્પેલમાં દરેક બાળકનો હીરો છે એના પપ્પા હોય. પપ્પા કરે એમ જ એને કરવું હોય. તમે જો બાળક નાનું હોય ને ત્યારથી એને પપ્પાના ચપ્પલ જ પહેરવા હોય, છોકરીને મમ્મીની સાડી જ પહેરવી હોય.
મમ્મીના ચપ્પલ જ. એટલે એનો રોલ મોડલ કોણ છે? મમ્મી અને પપ્પા. પછી જેમ 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 તમારા અને મારા એના ખરાબ અનુભવથી નક્કી કરે કે આના જેવું જ નથી જ થવું, ગમે એ થવું, પણ આના જેવું નથી થવું. અને અહીં સુધી ક્યાંક ને ક્યાંક આપણે બાળકને લાવીએ છીએ. બાળક એ કોઈ 24 કલાકની જ માત્ર જવાબદારી કે માત્ર કોઈક આવતા ભવિષ્યનું તમારું રોકાણ નથી. બાળક તો એક તો 24 કલાક ઉજવાતો એક આનંદનો પ્રહર છે, જેની મજા લેવાની હોય. બાળક માટે તમે માનતાઓ કરી અને બાળકને ઈશ્વર પાસેથી માગ્યું છે, એટલે એને એના ઉત્સવને ઉજવવાનો હોય. આટલું બધું ગંભીરતાથી લેવાની જરૂર નથી. અને થોડું તમે જે શૈક્ષણિક સંસ્થાઓમાં તમારા બાળકને મૂકો છો એના ઉપર થોડી શ્રદ્ધા રાખો. આપણે ત્યાં તકલીફ શું થાય છે ખબર છે? સાદો એક કિસ્સો એક્ઝામ્પલથી આપું તમને. બધા અહીંયા બેઠેલી મુગલે આઝમ બધાએ જોયું હશે, નહીં જોયું હોય તો સાંભળ્યું હશે. મુગલે આઝમ ફિલ્મ બનતું હતું ને ત્યારે તમને ખબર છે કે એ સમયનો બહુ મોટો સેટ, આખું જાજરમાન બનાવેલી આખી ઘટનાની વાત હતી. એમાં દિલીપ કુમારની મોજડી હતી અને જેમાં એના ડાયરેક્ટરે એમ કીધું કે આ મોજડીમાં રિયલ ડાયમંડ, સાચા હીરા નખાવડાવો. એટલે ઓલા ફાઇનાન્સરે કીધું કે લોકો દિલીપ કુમારનો ચહેરો જોવા આવે છે, એની મોજડીમાં સાચા હીરા છે ખોટા હીરા છે એ ક્યાં ખબર પડવાની છે? ગમે એમાં નાખને આટલા ખોટા હું ખર્ચા કરાવવા છે કે કોણને ખબર પડવાની છે કે આ રિયલ સાચા હીરા નાખ્યા છે ખોટા હીરા નાખ્યા છે? ઘરેણા ખોટા રાખે તો મોજડીમાં હું કામ કે આટલા બધા પૈસા નાખીને સાચા હીરા નખાવે છે? ત્યારે ડાયરેક્ટર બહુ સરસ જવાબ આપ્યો હતો કે સાચી વાત છે, કોઈને ખબર નહીં પડે. આમાં હું ગમે કાચના ટુકડા નાખું ને તોય ઓડિયન્સને નહીં ખબર પડે. લોકો જોવાના છે માત્ર દિલીપ કુમારનો ચહેરો જ તે, એનો અવાજ જ તે, એની વાતો જ તે. પણ એ મોજડી પહેરે અને દિલીપ કુમારને સભાનતા હોય કે મેં જે મોજડી પહેરી છે એમાં સાચા હીરા છે. એ તોર અને કોફમાં જે ચાલે ને દિલીપ કુમાર, ત્યારે એને લાગવું જોઈએ કે હું દિલ્હીનો બાદશાહ છું. એ ફિલિંગ માટે મારે એને પહેરાવી છે. આ યુનિફોર્મ તમારા બાળકો જે પહેરે છે ને એ દિલીપ કુમારની હીરાની સાચા મોજડી જેવા જ છે કે એને ફીલ થવું જોઈએ, એને પ્રાઉડ થવું જોઈએ કે હું કઈ જગ્યાનો છું, હું કયા કુટુંબનો છું, હું ક્યાંનો છું, હું ક્યાં સાથે જોડાયેલો છું. પણ આપણા બધાની ભૂલો કઈ છે ખબર છે? કે કોઈક આવે, મહેમાન આવે, પૂછે કઈ સ્કૂલમાં ભણે છે, એટલે આપણે નામ આપીએ, પછી 3-4 વાયતા કરે, ખોટા ખર્ચા બહુ કરાવે છે, બેનને કાંઈ આવડતું જ નથી, અંગ્રેજી ભણાવે છે, બેનને સાંભળો તો આપણે કે આવું અંગ્રેજી હોય? ગણિતના સાહેબનું તો સ્કૂટર તમે જોવો તો કાંઈ લઈ લેવાનું નથી, હજી બદલાયું ને 3 વર્ષથી એક્ટિવા જૂનું વાપરે છે. એટલે છોકરાને એમ થાય કે મારા મમ્મી પપ્પા કહે છે ને વાત તો સાચી છે, સાહેબમાં કાંઈ લઈ લેવાનું નથી, બેનને અંગ્રેજી આવડતું નથી અને સાહેબનું સ્કૂટર હજી જૂનું છે. અને પછી તમે સવારે ઓલો આપણે કંઈક આપણા ઘરમાં પૂજા હોય ને પછી એમ કે હવે બોલો ગુરુદેવો બ્રહ્મા મહેશ્વર. તમને શું લાગે છે તમે આપેલા આ સર્ટિફિકેટો પછી તમારું બાળક એ તમને કહેશે? નહીં. તમે ઈચ્છતા હો કે તમારું બાળક તમને સન્માન આપતું થાય, તમારા મૂલ્યોને, તમારા સંસ્કારને, તમારી સભ્યતાને સન્માન આપતું થાય, તો સૌથી પહેલી વસ્તુની જરૂર એ છે કે તમારા બાળક જે શિક્ષક પાસે, રાધર તમારું બાળક એવું કહે ને કે મારા સાહેબને બરાબર નથી ભણાવતા, ઓલું નથી આવડતું, અમારા સાહેબ આવા છે, અમારા બેન આવે છે, ત્યારે એનો કાન પકડીને એને કહેજો બેટા એને મૂળ નહીં. તમે સન્માનની અપેક્ષા રાખતા હો તમારા બાળક પાસે તો પહેલી પૂર્વ શરત એ છે કે તમારા બાળકોને સન્માન આપતા શીખવાડો, તો એ તમને કોક દી આપશે. આપણે જ આપણા મોટાને પગે લાગતા હોઈએ ને ત્યારે મોઢું બગાડીને પગે લાગીએ, આ લાગવું પડે, આ માસીજીત મને જરાય ગમતા નથી, પણ હવે શું થાય, શરમે ધર્મે લાગીએ પગે. એટલે છોકરાને એમ થાય કે શરમે ધર્મે પગે લાગવાનું હોય, બાકી દિલથી ન લાગવાનું હોય. અને પાછો હવે તો ડાયલોગ એવા પુષ્પા ઝૂકેગા નહીં, એટલે છોકરાને ઝૂકી ગયા તો ઓલું બગડી ગયું. તો અને અત્યારે બહુ મોટી ચેલેન્જ કઈ છે ખબર છે? કે આપણે બાળકને મહેનતનું મહત્વ શીખવાડીએ, પ્રમાણિકતાનું મહત્વ શીખવાડીએ. હવે તમે જુઓ કે જે ધોનીએ આખી જિંદગી
કાળો થયો આ ગ્રાઉન્ડમાં દોડ્યો, મહેનત કરી, બેટિંગ કરી, બોલિંગ કરી, એના આધારે કરોડો કમાણો, નામ કમાડ્યું. એ ધોની આપણને એમ કે મોબાઈલમાં ગેમ રમો, ક્રિકેટ રમો. જે ઋતિક રોશન ઓલું એનું ગીત હતું ને સૌથી પહેલું, એને કહો ના પ્યાર હે, એક આમ હાથવાળું, એ એક ગીતના પ્રેક્ટિસ માટે, એ એક સ્ટેપ માટે એણે 18 કલાક પ્રેક્ટિસ કરી. એક સ્ટેપ માટે 18 કલાક કાળી મજૂરી એણે કરી. એ ઋતિક રોશન એમ કે આરામ સે બેઠ કે ગેમ ખેલો ના. એટલે તમે 18 કલાક ગ્રાઉન્ડમાં મેદાન કરો ને અમારા છોકરાને એમ કે મોબાઈલમાં રમાય રાખો એમ. અને ફ્રન્ટ પેજની મોટી જાહેરાત આવે જેમ એકો દોડી તીડી દેખાડ્યું હોય. અને આપણે સ્કૂલમાં શિક્ષકો એમ કહેતા હોય કે જુગાર રમવું એ પાપ છે. અને અત્યારે છાપામાં એવું થાય કે તમે, અને આ તો અત્યારે તકલીફ જ છે કે તમે રિયલમાં જુગાર રમત પોલીસ પકડી જાય, પણ મોબાઈલમાં રમત તમને કાંઈ ન થાય. એટલે આ બધા વચ્ચે તમારે રાખવાનું. હું અનેક વાર કહેતી આવી છું કે ધર્મ છે ને, અધ્યાત્મ છે ને, એ ફ્રીઝનું કામ કરે. તમે કોઈ પણ પ્રકારનો ફ્રૂટ છે, કોઈ પણ પ્રકારની વ્યવસ્થા છે ને, એ ફ્રીઝમાં મૂકો ને તો ઓછી બગડે, મોડી બગડે, એનું આયુષ્ય થોડુંક વધુ થઈ જાય. કોઈ પણ પ્રકારનું સંસ્કારનું જે ફ્રીઝ છે એમાં જો તમે તમારા સંતાનોને મૂક્યા ને તો તમારે કંટ્રોલ કરવા નહીં પડે, એ સ્વયં કંટ્રોલ થઈ જશે પોતાની જાત ઉપર. એના જાત ઉપર એને કાબુ રાખતા શીખવાડો. એને થોડાક અધૂરાને ઓછા રાખો. અત્યારે એક આપણા બધા મા બાપમાં એક બહુ વિશિષ્ટ પ્રકારની ચલણ ચાલ્યું છે કે અમારા બાળકોને અમારે બધું જ આપવું છે જે અમને નથી મળ્યું. અમને નથી. બહુ સારી વાત છે કે તમને નથી મળ્યું એ તમે બધું જ તમારા બાળકને આપો, પણ તમારા બાળકને થોડી રાહ જોતા શીખવાડો. એની બધી જ જીત એ સમયે પૂરી ન કરો. આ તો આપણે બહુ પ્રેમથી કહીએ એના પપ્પા તેનો પડ્યો બોલ જીવે, હા અવારે બોલે હાંજે વસ્તુ હાજર. એ રીતે તમે માનતા હો કે તમારા બાળકોનો તમે પ્રેમ હાસિલ કરશો તો ભૂલી જજો તમે તમારા બાળકને સૌથી વધુ બગાડો છો. થોડીક વાર તમારા બાળકને રાહ જોવડાવશો ને, આજે નહીં કાલે નહીં પરમ દિવસે, શનિવારે જશું, રવિવારે જશું, તો જો એકચ્યુઅલી એ વસ્તુની એને ઈચ્છા હશે ને તો એને રવિવાર સુધી યાદ રહેશે. કારણ કે 80% વસ્તુમાં તો કાંઈ ટીવીમાં જોયું છે કે ફ્રેન્ડ્સ પાસે જોયું છે, એટલે એના મગજમાંથી ભૂલાઈ જશે. અને એકચ્યુઅલી એને ઈચ્છા હશે અને રવિવારે 5-7 દિવસ રાહ જોયા પછી એની વસ્તુ મળશે ને તો એ વસ્તુની એને કદર હશે. તમે જુઓ અત્યારના છોકરાઓમાં કોઈ વસ્તુની કદર નથી. આપણે બધા એવા છીએ કે જેને દિવાળીમાં જ કપડાં મળતા હતા નવા, એટલે દિવાળીના એ નવા કપડાનો આપણને બધાને આનંદ હતો. અત્યારે આપણે આપણા બધા બાળકોને લગભગ સરેરાશ મહિને એક જોડી કપડાં અપાવી. તમે જુઓ ને કપડાનો ખાસ આનંદ નથી. નવા કંપાસનો, નવી પેન્સિલનો, આપણે બધા એવા જનરેશનમાં છીએ કે આપણે આપણી પેન્સિલ હાવ નાની થઈ ગઈ હોય, પપ્પા કે મમ્મીને બતાવીએ ત્યારે આપણે નવી પેન્સિલ મળતી. અને એ દિવસે સ્કૂલે જવાની આપણને સૌથી વધુ મજા આવતી કારણ કે આપણી પાસે નવી પેન્સિલ હોય. અને હવે તો કંપાસમાં 5-5 પેન્સિલ હોય, એટલે અભાવ ફીલ જ નથી થતો. અને જેને અભાવ ફીલ ન થાય ને એને કોઈ દિવસ ભાવ માટે અભિમાન પણ ન થાય ને સ્વમાન પણ ન થાય. થોડા એને વંચિત રાખવાની નથી કહેતી, થોડી રાહ જોતા કરતા શીખવાડો, વેઇટિંગ. અને સમજાવો કે બેટા દરેક વસ્તુ છે ને એટીએમ જેવી નથી હોતી, કાર્ડ નાખો અને પૈસા નીકળે. એની માટે પૈસા તમારે બેંકમાં નાખવા પડે તો એટીએમમાંથી નીકળે. ઇઝી મની એને આવી ગયું છે. એની બદલે થોડું એને મૂલ્ય સમજાવો, મહત્વ સમજાવો, વસ્તુ સાચવતા શીખવાડો. બહુ બધું ન આપી દો, થોડુંક ઓછું હશે ને તો થોડાક ઓછા માટે એને એક જીજીવિષા, વિસ્મય રહેશે. બાળક હોવું એટલે શું? બાળક હોવું એટલે નાના હોવું, ગીગલી હોવું, તોતડી ભાષા, બાખોડિયા ભરવું એ નહીં. બાળક હોવું એટલે તમારી અંદર વિસ્મય હોવું. નવી વસ્તુ માટે તમે આમ જુઓ કે વાહ, પતંગી ઉડે, ચકલી બોલે. અને આપણે તો કેવી સભ્યતા અને સંસ્કૃતિમાંથી આવીએ છીએ કે જ્યાં ચાંદાને મામા કહેવાય, કાકડાને કાકા કહેવાય. તમે વાર્તાઓ પહેલાની જુઓ,
હવે તો મને ખબર નથી કેવી રીતે વાર્તાઓ કહેવાતી હોય છે કે જેમાં ચક્કી બેન કહેવાયતા, ચક્કા ભાઈ કહેવાય, ચાંદા મામા કહેવાય. એટલે પ્રકૃતિના દરેક તત્વો કે જે નિર્જીવ છે કે સ્વજીવ એને પણ માનાર્થે બોલાવવાના, તો સજીવને તો કેટલું સન્માન આપવાનું હોય, એવી રીતે શીખવવામાં આવતું હતું. એની બદલે આપણે તુકારા સુધી. અહીંયા બેઠેલા તમામ પેરેન્ટ્સને વિનંતી છે કે તમને સ્કૂલ, સંસ્થા, શિક્ષક ગમે કે ન ગમે, પણ ઘરમાં એને તુકારે બોલાવવાનું તો બંધ જ કરતો. જોઈ તારી બેન, અને તુકારેની માનાર્થે બોલાવો. અને બીજું, આપણે જે ભૂલ બીજી કરીએ છીએ એ દરેક વખતે પિતા જે છે, ઘણી વખત આ ભૂલ ખાસી ભાઈઓથી થાય છે કે જ્યારે હોય ત્યારે આપણા બાળકોને આપણે વારા ઘડી કીધે આ મારું ઘર છે, આ મારું કમાયેલું છે, ન ફાવતો ઘરમાં જ નીકળી જજો, આ કરજો, તે મારું 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 એટલું બધું એના મગજમાં ઘૂસી જાય છે. એ રાહ જોવે છે કે કે દિવસે મારું આ બધું થાય. જ્યારે આપણે વૃદ્ધ થાય ને ત્યારે બાયું ચોડાવીને એમ કે જો આ બધું આપણું છે, ફાવતું હોય તો રહ્યો. શીખવાડ્યું કોણે? મારા તારાની ભાષા શીખવાડી કોણે? આપણે. એની બદલે આપણા બાળકને શીખવાડો. અને અત્યારે તકલીફ શું છે ખબર છે? કે આપણા બાળકોને બધાની બાયોગ્રાફી ખબર છે, કે ઝુકરબર્ગ કેવી રીતે આગળ આવ્યો, એને એલન મસ્ક અહીં સુધી કેવી રીતે પહોંચ્યો, આખી બાયોગ્રાફી યુટ્યુબમાંથી એણે જોઈ લીધી છે. ધીરુભાઈ અંબાણી કેવી રીતે મોટા થયા, કેવો રીતે સંઘર્ષ કર્યો, એની પાસે કાંઈ નહોતું, અહીં સુધી આવી ગયા, એને ખબર છે. આપણા બાળકને દરેક સફળ માણસની સંઘર્ષની કથા ખબર છે, પણ આપણા બાળકને એના દાદા, એના પપ્પા, એની સંઘર્ષ કથા ખબર છે? નહીં. એટલે એને ત્યાંનું બધું ખબર છે, નાઇલ નદીની આરામથી ખબર છે, પણ સાબરમતી નદીની હિસ્ટ્રી એને નથી ખબર. એને બધા ધર્મોની ખબર છે, એને બધી વાતોની ખબર છે, એને બધા ગૂગલની ખબર છે. એને એ ખબર છે કે આના સંજય દત્તના પપ્પાનું નામ આ છે, અભિષેક બચ્ચનના પપ્પાનું નામ ના છે, પણ તમારા બાળકને તમારા દાદા એનું નામ ને એના દાદાનું નામ તો કે એ નથી ખબર. અને પછી તમે એમ કહો કે સંસ્કૃતિ ને સભ્યતા ટકતી નથી, તેના મૂળિયા સુધી તમે કોઈ દિવસ એને લઈ ગયા તો એ જાય? બાળક તો છે ને સાહેબ એક છોડ છે જેને ઉછેરવાનો હોય, એને સંભાળ આપવાની હોય, પ્રેમથી, લાગણીથી એમાં પાણી આપવાનું હોય. બાળક પતંગિયું છે, એને ઉડવા આપવા જોઈએ, એની આંખોમાં, એની પાંખોમાં ક્ષમતા વધે, શક્તિ વધે એવું પોષણ આપવું જોઈએ, પણ એને આકાશનું આપવાનું હોય. તમારા બાળકોના ચરણમાં ક્ષમતા વધે, એ ચાલી શકે, એની માટે દૂધ બદામ બધું જ આપો, પણ એને નકશો ન બનાવી દો. એની યાત્રામાં એની સાથે ને પડખે ઉભા રહ્યો. અત્યારે તકલીફ આપણા બધાની એ છે કે બાળકને ક્યાંક સમજાઈ ગયું છે કે આપણા મા બાપને આપણાથી અપેક્ષા છે ને એટલે આપણને મોટા કરે છે. આ બહુ જ સ્માર્ટ જનરેશન છે. હમણાં જ મારી પાસે એક કાઉન્સેલિંગ માટે મા બાપ આવ્યા હતા. એના છોકરાએ મને બહુ પ્રેમથી કહી દીધું. એ છોકરો લગભગ 14-15 વર્ષનો હતો. એ કે નેહલબેન, મને તો હમણાં એટલે મોટો કર્યો છે કે એને વારસદાર તો જોઈએ ને. અને વાત ખોટી સાવ નથી, સાવ ખોટી તો નથી. ક્યાંક ને ક્યાંક આપણા બધાની અપેક્ષા એવી છે. અને આપણે આપણા દાદા દાદી નથી રાખવા, અને આપણે ઈચ્છીએ કે અમે વૃદ્ધ થઈ ત્યારે તો અમારો ટેકો બનશે. એવું તો કઈ રીતે બની શકે? હજી કહું છું કે બાળકો જોઈને મોટા થાય છે. એની હાર્ડ ડિસ્ક છે ને, એમાં તો બહુ સારી મેમરી છે. મેં કીધું એમાં 5G જનરેશન છે, ક્લાઉડમાંથી બધી વાતો કાઢશે.